અમેરિકામાં H-1B વિઝા પર રહેતા ભારતીયો માટે સૌથી મોટા અને ચિંતાજનક સમાચાર સામે આવી રહ્યા છે. H-1B વિઝાના નિયમોમાં ફેરફાર કરવા જઈ રહી છે ટ્રમ્પ સરકાર. અમેરિકી સંસદમાં H-1B વિઝાના નિયમોમાં ફેરફારનું બિલ રજૂ કરાયું છે. અમેરિકામાં નોકરીના નિયમો વધારે કડક કરવાનો બિલમાં ઉલ્લેખ છે. લઘુત્તમ વેતનની સીમા વધારવાનો પણ બિલમાં ઉલ્લેખ છે. પ્રસ્તાવ પ્રમાણે H-1B વિઝા ધારકોને ગ્રીન કાર્ડ મેળવવામાં મુશ્કેલી પડી શકે છે અને H-1B વિઝાની મહત્તમ અવધિ 6 વર્ષથી ઘટાડીને 2 વર્ષની કરવાની જોગવાઈ છે. જો કે હાલની વ્યવસ્થાનો દુરુપયોગ થતો હોવાનો પ્રસ્તાવ છે અને અત્યારના નિયમો પ્રમાણે અમેરિકન કર્મચારીના હિતો જોખમાતા હોવાની દલીલ છે. જો બિલ અમેરિકી સંસદમાં પસાર થશે તો ભારતીયો માટે મુશ્કેલીરૂપ બનશે અને H-1B વિઝા ધરાવતા લોકો કામ કરતી વખતે ગ્રીન કાર્ડ માટે અરજી કરી શકે. જો કે અમેરિકન કંપનીએ બહારના દેશના કર્મચારીઓની લાયકાત સાબિત કરવી પડશે. તો આ જ મુદ્દે આપણી સાથે ઇમિગ્રેશન એક્સપર્ટ પ્રિતેશ પટેલ જોડાઈ ગયા છે. પ્રિતેશભાઈ, ખૂબ સ્વાગત છે વીટીવી ન્યૂઝ પર આપનું. પ્રિતેશભાઈ, આજે વિઝામાં H-1B વિઝામાં બિલ પસાર થઈ શકે છે અને જે ફેરફાર કરવાની અમેરિકી સરકાર વિચારણા કરી રહી છે, ભારતીયો પર એની કેવી રીતે અસર થશે? સૌથી પહેલા તમારા વીટીવી માધ્યમથી હું કહીશ કે સ્ટુડન્ટોને જે આજે તકલીફ પડી શકે છે એ છે ખાસ કરીને કે પહેલા સ્ટુડન્ટોને 5 વર્ષની એક અવધિ આપતા હતા. જ્યારે બી કોઈને વિઝા થાય તો 5 વર્ષ સુધી રહી શકે છે. પણ અત્યારે બિલ આવી રહ્યું છે કે ફક્ત 4 વર્ષ જ મેક્સિમમ રહી શકશે. પછી વિઝા માટે તો ઓપોર્ચ્યુનિટી માટે નવી એપ્લિકેશન કરવાની હશે. એ બી એ લોકોએ USCIS માં કરવી પડશે. જી, કદાચ એમનો ઇન્ટરનેટ કનેક્શન થોડોક ખરાબ હોવાના કારણે ફરી આપણે એકવાર એમની સાથે સંપર્ક સાધવાનો પ્રયાસ કરીશું, આ મુદ્દે ચર્ચા કરીશું. જો કે ભારતીય નાગરિકો માટે ખૂબ ચિંતાજનક સમાચાર છે. અમેરિકાની દરેક કંપનીએ સરકારી પોર્ટલ પર આપવી પડશે નોકરીની જાહેરાત. જો કે H-1B વિઝાના નિયમોમાં ફેરફાર થઈ શકે છે. 5 વર્ષની અવધિ ઘટાડીને 2 વર્ષ કરવામાં આવી છે અને ભારતીયો માટે આ સૌથી મોટા અને ચિંતાજનક સમાચાર છે. જો કે વૈશ્વિક પરિસ્થિતિ થોડીક ખરાબ હોવાના કારણે પણ આ ચિંતાનો એક વિષય છે. H-1B વિઝાના નિયમોમાં ફેરફાર કરવા જઈ રહી છે ટ્રમ્પ સરકાર અને અગાઉ પણ ટ્રમ્પે અનેક આવા નિવેદનો આપ્યા છે. જો કે અમેરિકી સંસદમાં H-1B વિઝાના નિયમોમાં ફેરફારનું બિલ રજૂ કરાયું છે અને અમેરિકામાં નોકરીના નિયમોમાં વધારે કડક કરવાનો બિલમાં ઉલ્લેખ છે. જો કે જે સ્ટુડન્ટ્સ જે હોય છે તેઓ આ વિઝા પર અમેરિકા જતા હોય છે, ફોરેન કન્ટ્રીમાં જઈને તેઓ નોકરી કરતા હોય છે, વસવાટ કરતા હોય છે. જો કે આ અવધિમાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે, જેથી કરીને હવે ગ્રીન કાર્ડ મેળવવામાં પણ ત્યાં ભારતીય નાગરિકોને મુશ્કેલી પડી શકે છે. લઘુત્તમ વેતનની સીમા વધારવાનો પણ બિલમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને વધુ મુશ્કેલી પડી શકે છે ગ્રીન કાર્ડ મેળવવા માટે, એટલે કે ત્યાંની સિટીઝનશીપ મેળવવા માટે. અને પ્રસ્તાવ પ્રમાણે H-1B વિઝા ધારકોને ગ્રીન કાર્ડ મેળવવામાં મુશ્કેલી થશે અને H-1B વિઝાની મહત્તમ અવધિ 6 વર્ષની ઘટાડીને 2 વર્ષની કરવાની જોગવાઈ કરાઈ છે. તો અમેરિકામાં H-1B વિઝા પર રહેતા ભારતીયો માટે એક ચિંતાજનક સમાચાર સામે આવી રહ્યા છે. જો કે H-1B વિઝાના નિયમોમાં ફેરફાર કરવા જઈ રહી છે ટ્રમ્પ સરકાર. આ જ મુદ્દે ફરી એકવાર આપણી સાથે પ્રિતેશ પટેલ ઇમિગ્રેશન એક્સપર્ટ જોડાઈ ગયા છે. પ્રિતેશજી, ફરી એકવાર આપનું સ્વાગત છે વીટીવી ન્યૂઝ પર. પ્રિતેશજી, શું મુશ્કેલીઓ પડી શકે છે ભારતીયોને? આપનો અવાજ સંપર્ક કપાઈ ગયો હતો પહેલા, પરંતુ ફરીથી એકવાર જણાવો, કેવી પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડશે? એ મુશ્કેલીનો જે 3-4 મુદ્દાઓ છે. સૌથી પહેલો છે ફિક્સ વિઝા ડ્યુરેશન આવશે. જે પહેલા એવું હતું કે કોઈ બી વિદ્યાર્થીઓને I-94 પર જે ડ્યુરેશન લખાતું હતું એનાથી બી વધારે, એટલે કે મેક્સિમમ 5 વર્ષના વિઝા મળતા હતા. હવે I-94 જે I-20 એડમિશન લેટરમાં જેટલું ડ્યુરેશન હશે એટલા જ સમયના વિઝા મળશે, અથવા તો મેક્સિમમ 4 વર્ષથી આગળ વિઝા નહીં મળે. ઓકે. બીજું એક છે કે એમ કોઈ ચેન્જીસ કર્યા છે કે પહેલા તમારે વિઝા
યુનિવર્સિટી એડવાઇઝર્સ એપ્લાય કરી શકતા હતા એક્સટેન્શન માટે. જો તમારો કોર્સ ફિનિશ ના થયો હોય તો એ લોકો પ્રયત્ન કરીને એપ્લાય કરી શકતા હતા. પણ હવે સ્ટુડન્ટે પોતાએ આ એક ચેન્જીસ પ્રપોઝ કર્યો છે કે એ લોકો યુએસ સિટીઝનશીપ અને ઇમિગ્રેશન સર્વિસ થ્રુ જ એપ્લિકેશન હવે કરવી પડશે. અને એની માટે સૌથી મોટો ચેન્જીસ જે આપણા બધા વિદ્યાર્થીને તકલીફ આપી શકે છે એ સ્ટેન્ડર્ડ પોસ્ટ ગ્રેજ્યુએટનો જે ગ્રેસ પીરિયડ છે એ લોકોએ ફક્ત 60 દિવસથી હતો, એના બદલે હવે 30 દિવસનો પ્રપોઝ મૂક્યો છે. 30 દિવસમાં આજે ડેટ્સ ના મળે કે કોઈ વિદ્યાર્થીને આજે આગળ ડોક્યુમેન્ટ ડિગ્રીના ના આવ્યા હોય તો ઘણો ઓછો સમય મર્યાદા છે. એટલે પહેલા 2 મહિના હતો એને હવે ફક્ત એ કોઈ 1 મહિનો કરી દીધો છે. એક આ 2-3 ચેન્જીસ બહુ મોટું ઇફેક્ટ આપી શકે છે. અચ્છા, આપણે ડિગ્રીની વાત કરીએ તો જે સ્ટુડન્ટ્સને પ્રિતેશજી ડિગ્રી મળી જતી હોય છે અને તેઓ ત્યાં ઇન્ટર્નશીપ પણ કરતા હોય છે, તો એવા સ્ટુડન્ટ્સ માટે શું પડકારજનક પરિસ્થિતિ રહેશે? કારણ કે એક તો ડિગ્રી તો મળી ગઈ છે, પરંતુ આગળ જો એ લોકોને કરવાનું હશે, જો ગ્રીન કાર્ડ મેળવવા માટે એપ્લાય કરવાનું હશે, તો તેવા પ્રકારમાં તેવા સ્ટુડન્ટ્સને કેવા પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો પડશે? જે માર્કેટમાં જે ન્યૂઝ છે કે H1 હવે એ લોકો બહુ સ્ટ્રિક્ટ કરી દીધા છે, સાચી વાત છે. પણ જે વિદ્યાર્થી ત્યાં આગળ જે એકેડેમિકલી ટેલેન્ટેડ છે, AI બેઝ જોબ, એન્જિનિયરિંગ જોબ, એ બધામાં આજે ઘણી ઓપોર્ચ્યુનિટી છે જે અમે અમારા વિદ્યાર્થીઓ મારફતે સાંભળ્યું છે એ લોકોને જોબ મળી છે. જો H1 માં જેને જોબ નથી મળતી એનો ઓપ્શન હોય છે કે યા તો એ લોકો ઓપીટી લઈ શકતા હોય છે, જેને ઓપ્શનલ પ્રેક્ટિકલ ટ્રેનિંગ કહેવાય. બધી કંપની સ્પોન્સરશિપ ના કરી શકે તો એ લોકો એક બીજો રૂટ છે વિદ્યાર્થીઓને જોબ આપવાનો, જે છે ઓપ્શનલ પ્રેક્ટિકલ ટ્રેનિંગ. અથવા તો ડ્યુરિંગ સ્ટડીઝ બી એ લોકો કરિક્યુલમ પ્રેક્ટિકલ ટ્રેનિંગ કરી શકે છે, જેને અમે CPT કહેતા હોય છે. તો વિદ્યાર્થીઓને એક વિકલ્પ છે. પણ H1 જે આજે મર્યાદિત કર્યા છે એ સાચી, અને આજે એ વાત ઉપર આજે ઘણા વિદ્યાર્થીઓ આજે એવું લાગે છે કે અમારું કારકિર્દી યુએસમાં પતી ગયું છે, હવે અમે આગળ વધી નહીં શકીએ. પણ એના વિકલ્પ તરીકે ઓપીટી યા તો CPT નો માધ્યમથી એ લોકો આગળ રહી શકે છે ને ત્યાં નોકરી કરી શકે છે. જી, તો પ્રિતેશજી, હવે જે લોકો પરત આવતા માંગતા હોય છે અને શું એ લોકોને પછી અહીંથી જ તમામ વિગતો જે આગળ જે ડોક્યુમેન્ટેશન કરાવવું હશે તો અહીંથી આવીને કરાવવી પડશે કે ત્યાં પણ કોઈ સુવિધા આપવામાં આવશે તે લોકો માટે? હાલ પૂરતું ત્યાં આગળ H1 એક્સટેન્શન કાં તો વિઝા એક્સટેન્શનના પ્રોબેબિલિટીઝ ઘણી હતી ને લોકો કરતા હતા. પણ એક બીજો બી વિકલ્પ હતો કે ઇન્ડિયા આવીને કરે. અને અત્યારે ગવર્મેન્ટ બી એ બાબતે બહુ સ્ટ્રિક્ટ છે કે તમે ઇન્ડિયા જઈને તમારા હોમ કન્ટ્રી જઈને એપ્લાય કરો. પણ અમે ઘણા વોલ્યુમમાં સાંભળ્યું છે કે એ રિજેક્શન બહુ આવી રહ્યા છે. બની બી શકે છે કે ત્યાં આગળ એમના ફેમિલીમાં કોઈ હસબન્ડ કે કિડ્સ છે, ત્યાં આગળ તેને એક્સટેન્શન વિઝા લેવા આવ્યા છે અને એમને રિજેક્શન આવી છે. તો એમને ડિપેન્ડન્ટ ત્યાં રહી ગયા છે અને મેઇન પ્રિન્સિપલ એપ્લિકન્ટ અહીં રિજેક્ટ થયા છે. તો બીજો કોઈ વિકલ્પ નથી હોતો. નવી ડેટ જે ઇન્ટરવ્યુમાં આજે ઘણી તકલીફ છે યુએસના ઇન્ટરવ્યુ માટે, જે મુંબઈ છે, દિલ્હી છે, બેંગ્લોર છે, ચેન્નઈ છે, કેલકાતા છે, બધી જગ્યાએ તકલીફ છે, ડેટ નથી મળતી. અને એ બી એક કારણ છે વિદ્યાર્થીઓને. અને જે ડિપેન્ડન્ટ વિઝા હોય કે H1 એક્સટેન્શન બધા આજે એમ બીજી રીતે કહે તો ફસાઈ ગયા છે એવું મહેસૂસ થાય છે. તો પ્રિતેશજી, સવાલ એ પણ થાય છે કે H1B ટૂંકા થયા પછી જે એની અવધિ છે તે ઓછી થઈ ગઈ છે, તો તેના પછી અન્ય વિઝા તરફ જવાના વિકલ્પો શું છે? બીજો કોઈ વિકલ્પ નથી. જો આજે સ્ટુડન્ટ આજે આગળ ત્યાં આગળ સેટલ થવાનો માધ્યમથી વિચારતા હોય, ઓલવેઝ હાલ તો એ ઘણો ખર્ચો કર્યો છે, એમને ત્યાં આગળ ટેલેન્ટ અને સ્કિલ પ્રમાણે જોબ બી એક્સપેક્ટ કરતા હોય, કારણ કે ઇન્ડિયામાં એટલી ફાર એડવાન્સ જોબ ખાતે એટલી એડવાન્સ સેલેરી નથી મળવાનું જે યુએસના એક્સપેક્ટેશન પ્રમાણે જે ભણ્યા છે એ પ્રમાણે. તો એમનો પહેલો પ્રયત્ન હોય છે અમે ત્યાં આગળ રહીને કેટલું સારી જોબ લઈ શકીએ. અને તમારા માધ્યમથી કહીશ કે હું આજે ત્યાં આગળ જે વિદ્યાર્થીઓ છે એ લોકો 3 લાખથી બી વધારે વિદ્યાર્થી છે જે ત્યાં આગળ અપેક્ષા રાખે છે કે અમને ત્યાં આગળ H1 ના એક્સટેન્શન મળશે અથવા ત્યાં આગળ H1 એપ્રુવલ આવશે. અને એક સારી વસ્તુ છે કે જે એમને $1 લાખ ની જે ફી કરી છે એ કરી છે નોન સ્ટુડન્ટ જે ઓલરેડી અત્યારે ઇન્ડિયાથી એપ્લાય કરતા હતા. અહીં ઘણી ટેક કંપનીઝ છે, લાઈક ટાટા, વિપ્રોઝ ને બધા, જે એમની અહીંયા આગળની બ્રાન્ચથી ત્યાં આગળ મૂવ કરતા હોય છે, જે અહીંયા જ ભણેલા છે, જે અહીંયા સ્થાયી થઈને સારી જોબ કરી રહ્યા છે વિપ્રો કંપની, ટાટા ટેક કંપનીમાં.
જી તો ત્યાં આગળ જયારે એ લોકો જાય છે તો એ લોકો માટે 1 લાખ ફીસ છે. નહીં કે આપણા ત્યાંના વિદ્યાર્થીઓ જે ત્યાં ભણીને આગળ અપેક્ષા રાખે છે કે સારી જોબ મળે, એ લોકો માટે નથી. અચ્છા. તો આજે ટેલેન્ટ એમનું જો હશે તો જોબ મળવાની પ્રોબેબિલિટી ઘણી સારી હશે. ઓકે, પ્રિતેશજી, આપ ચર્ચામાં જોડાયા અમારી સાથે તે બદલ ખૂબ ખૂબ આભાર.